પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં નવજીવન મિલ કલ્યાણ ફીડરના ટ્રાન્સફોર્મરમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો। દાહોદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે એમજીવીસીએલના નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે। ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાના કારણે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હતી, બીજી તરફ આગના ગોટે ગોટા ઉડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને એમજીવીસીએલના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર વિભાગના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરી આગ પર સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના અને વધુ નુકસાન ટળ્યું હતું। ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની આ દુર્ઘટનાને પગલે આસપાસના સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। ભારે ગરમીના પ્રકોપ વચ્ચે વીજળી ડૂલ થઈ જતા સ્થાનિક રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલમાં એમજીવીસીએલની ટેકનિકલ ટીમ દ્વારા ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મરનું સમારકામ કરી વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। आज रोज बपोरना 3 कलाके दाहोद नगरपालिका फायर ब्रिगेड ने वोर्ड नंबर 3 सदस्य श्री कायदभाई चूनावाला તેમજ ઇશ્તિયાકભાઈ સૈયદ દ્વારા કોલ મળેલ કે 4 થાંભલા નવજીવન મિલ પાસે એક ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગેલ છે, જેમાં તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને એમજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ, જે એમજીવીસીએલ ટીમ દ્વારા લાઇન બંધ કરવામાં આવેલ અને દાહોદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં કોઈપણ પ્રકારની નુકસાની કે જાનહાનિ થયેલ નથી।